કરવા માટે શું કરવું? જો આખા સમાજને શિક્ષિત કરવો હોય તો 2-5 વિદ્યાર્થીઓ ભણતા વિદ્યાર્થીઓને આપણે શિક્ષિત નહીં કરી શકવાના, પણ જે લોકો ભણ્યા નથી અથવા થોડું ભણ્યા છે, 5-7 ચોપડી ભણ્યા છે, એમને પણ જ્ઞાની બનાવવા માટે કે શિક્ષિત બનાવવા માટે શું કરવું? કારણ કે સ્કૂલ અને કોલેજની અંદર તો માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવામાં આવે છે, પણ એ ભણ્યા પછી એ શિક્ષણની ફેક્ટરીઓમાંથી બહાર નીકળ્યા પછી જે વ્યક્તિઓ માત્ર પુસ્તકીય જ્ઞાન લઈને દુનિયાનો સામનો કરવા આવે છે ને, ત્યારે વ્યવહારુ જ્ઞાનની જરૂર પડશે. એ વ્યવહારુ જ્ઞાન ક્યાંથી મળશે? એના માટે શ્રેષ્ઠ ઉપાય છે, જે લોકો નથી ભણ્યા એમને પણ શિક્ષિત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે પોતાના ઘરે એક ન્યૂઝપેપર બંધાવવું. કારણ કે તમે ગમે એટલી ડિગ્રી લેશો છતાંય તમારે જનરલ નોલેજની કોઈ બી મોટી નોકરી લેવા માટે કે કોઈ બી સારો ધંધો કરવા માટે જનરલ નોલેજની જરૂર પડશે જ. અને એ જનરલ નોલેજ માત્ર ને માત્ર તમને અત્યારના જે વર્તમાન પત્રો છે, રોજે રોજની માહિતી આપતા એની અંદરથી મળી જશે. આમાંથી કેટલા જણના ઘરે ન્યૂઝપેપર બંધાયેલું છે? મને કહો. દૈનિક પેપર, રોજે રોજ પેપર આવતું હોય ડેઇલી. ગુજરાત સમાચાર, DJ ભાસ્કર, સંદેશ, આપણે અહીંયા 100 જણા છીએ, એની અંદરથી 10 કે 12 જણા, એટલે ખાલી 10% લોકોની અંદર છે. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પણ કોઈ જગ્યાએ મિટિંગ ભરીએ, હું આપ સૌને એવી વિનંતી કરું છું, એવી આશા પણ રાખું છું કે માત્ર એક ન્યૂઝપેપર, દેખો એના અંદર કંઈ વધારે ખર્ચ નથી થતો. આખા મહિનાનું પેપર તમારે ઘરે ખાલી 100 રૂપિયામાં આવશે. ખાલી 100 રૂપિયામાં. જે પૈસા આપણે વેતનો પાછળ કે બીજા ચા નાસ્તા પાછળ વાપરતા હોઈએ છીએ, એક જ દિવસની અંદર એ 100 રૂપિયાની અંદર આખા મહિના તમારા ઘરે પેપર આવશે. અને પેપરની અંદર એટલી બધી માહિતી હોય છે કે તમે કદાચ નોકરી ધંધે જતા રહેતા હશો ને, તો તમારી પત્ની કે બાળકો કે અડોશ પડોશના આપણા ભાઈઓ રહેતા હશે ને, એ લોકો બી એનો ઉપયોગ કરશે. એક ભાઈએ મને એવું કીધું કે યાર, હું તો સવારે 8 વાગે જતો રહું કારખોને, અને રાતે 8 વાગે મને તો કોઈ ટાઈમ જ નથી મળતો, હું શું લેવા પેપર બંધાવું? તો એવી સ્વાર્થવૃત્તિ કાઢી અને આપણે પેપર બંધાવજો. કારણ કે એને એમ બી કીધું કે મારા ઘરમાં કોઈ વ્યક્તિ બધા અભણ છે, એમને તો કંઈ ખબર નહીં પડતી. એ શું વાત છે? તો માત્ર પોતાનો વિચારવા કરતા જો તમે એ પેપર બંધાવશો ને, અડોશ પડોશનો આપણો સમાજનો કોઈ ભાઈ એને વાંચશે ને, ભણેલો ગણેલો, તો એને બી એની અંદરથી નોલેજ મળશે. આ રીતે બી તમે જ્ઞાનનું દાન કરી શકો છો, સમાજને સુધારી શકો. અને એવું જરૂરી નથી મારા પપ્પા એક ચોપડી નથી ભણેલા, એક સ્કૂલનું પગથિયું પણ નથી જોયું, છતાંય ઇંગ્લિશ વાંચે છે. એનું કારણ